वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय। श्री हरि કૃષ્ણ મહારાજની જય। બધા ભાવિકજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિક્ષાપતિનો 114મો ભાગ જોઈશું। 113મા ભાગમાં આપણે છેલ્લે 183મો શ્લોક જોયો હતો અને એમાં કહ્યું હતું બ્રહ્મચારીના જો બધા ધર્મો ચાલે છે એટલે બ્રહ્મચારી હોય તેમણે પોતાની શરીરતા ઇલમાદર ન કરવું। છેલ્લો શ્લોકમાં આપણે જોયું હતું આયુધના ધારવા, ભયંકર વ્યસન પણ ધારવો અને રસના ઇન્દ્રિયોને જીતવી એ વિશે જોયું હતું। હવે આપણે આગળનો શ્લોક જોઈએ 184મો। પરિવેષણ કર્ત્રી સ્યાદ્યત્ર સ્ત્રી વિપ્રવેશમની ન ગમ્યમ તત્ર ભિક્ષાર્થમ ગંતવ્યામિરન તુ। ગંતવ્ય મિતરત્ર તુ। અને જે બ્રાહ્મણ, એનો અર્થ થાય છે જે બ્રાહ્મણના ઘરની વિશે સ્ત્રી પીરસનારી હોય તેના ઘેર ભિક્ષા કરવા જવું નહીં, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું। બ્રહ્મચારી હોય એટલે ભિક્ષા કરવા જાય, સાધુ સંત હોય સંન્યાસી હોય તો પણ ભિક્ષા કરવા જાય। એટલે મહારાજ કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એમણે બ્રાહ્મણના ઘરની વિશે સ્ત્રી પીરસનારી હોય તેના ઘેર ભિક્ષા કરવા જવું। સ્ત્રી પીરસનારી હોય તેના ઘેર ભિક્ષા કરવા ન જવું, એમ જવું નહીં, અને જ્યાં પુરુષ પીરસનાર હોય ત્યાં જવું। વિદેશ આપણે જાય કે ભાઈ ઘેર ભિક્ષા કરવા જઈએ, સ્ત્રી હશે, બેન હશે કોઈ, તો એવું જાણતા હોય, ખબર પડી જાય તો ત્યાં ભિક્ષા કરવી અથવા તો એને સ્ત્રી ભિક્ષા આપવા આવે તો એ લેવી નહીં। પુરુષ પીરસનારો હોય, પુરુષ આપનારો હોય ત્યાં ભિક્ષા કરવા જવું। સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકનો ભાવ સમજાવતા કે જે બ્રાહ્મણના ઘરમાં સ્ત્રી ભોજનના પાત્રમાં જમવા યોગ્ય પદાર્થોને અર્પણ કરનારી હોય એવા બ્રાહ્મણને ઘેર ભોજન કરવા માટે જવું નહીં। એટલે એનો ટૂંકમાં એવું થાય, બ્રાહ્મણની વાત છે એ બ્રહ્મચારી બ્રાહ્મણના ઘરનું જ ખાઈ શકે, એનો અર્થ એવો થયો ને, કારણ કે અહીં પુરુષ બ્રહ્મચારી બ્રાહ્મણના ઘેર જો સ્ત્રી પીરસનારી હોય તેનો જેવું કોઈ એનો કે બ્રાહ્મણના ઘેર જ એ ભિક્ષા કરી શકે, જન્મમાં જઈ શકે। અને બ્રહ્મચારી મોટા ભાગે જે બ્રહ્મચારી ભિક્ષા લે છે એ મોટા બ્રહ્મચારી બ્રાહ્મણ જ હોય, એટલે બ્રાહ્મણને બ્રાહ્મણના અન્ન ખપે, એટલે એને બ્રાહ્મણના ઘેર ભિક્ષા કરવા જવું અથવા તો તેઓ જમવા બોલાય તો જવું, પણ સ્ત્રી પીરસનારી હોય અથવા તો પીરસે તો ના પાડી દેવી। સ્ત્રીને પીરસનારી હોય તો ન જવું, પુરુષ પીરસનારો હોય તો જ એના ઘેર ભિક્ષા કરવા જવું। એટલે કે પુરુષ સ્ત્રીમાં યોગ્ય પદાર્થોને અર્પણ એટલે પીરસનારી હોય એવા બ્રાહ્મણને ઘેર ભોજન માટે જવું નહીં, કારણ કે સ્ત્રીના દર્શનથી પોતાના વ્રતભંગની પ્રાપ્તિ થાય છે। કારણ કે નિયમો આગળ આપણે જોઈ ગયા બ્રહ્મચારીમાં કે એને સ્ત્રીને જાણી જોઈને જોવી નહીં, પણ બોલવું પણ નહીં, એવું આવી ગયું આપણે તો પછી અમે પીરસનારી હોય તો એને પછી દેખાય જ વારે ઘડીએ, અને બોલવું પડે ના એની સાથે, અથવા એ પણ પૂછે તો એનો અવાજ પણ સંભળાય, એટલે એના જે નિયમ છે, ધર્મ છે એ ચૂકાઈ જાય, એનો ભંગ થાય। માટે સ્ત્રીના દર્શનથી એના વ્રતભંગની પ્રાપ્તિ થાય છે, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જ જવું। એટલા માટે જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું, અર્થાત ત્યાં એને ભોજન કરવું। પહેલેથી એને બોલાવે તો કે આ રીતનું છે, જાણતા ના હોય તો કહેવું પડે, એટલે એ રીતે એના ઘેર પુરુષ પીરસનારો હોય તો જમવા જવું, અર્થાત ત્યાં જઈને ભોજન કરવું। એવી જગ્યા હોય પુરુષ પીરસનારો હોય ત્યાં જઈને ભોજન કરવું। સ્વામી કહે છે કે બ્રહ્મચારીઓ બ્રાહ્મણના ઘરનું રાંધેલું અન્ન પણ ગ્રહણ કરી શકે છે। બ્રહ્મચારીઓ બ્રાહ્મણના ઘરનું રાંધેલું ભોજન ગ્રહણ કરી શકે, બીજાના ઘરનું રાંધેલું ભોજન કરી શકે નહીં। બીજાના ઘરનું જો તો કાચું અન્ન આપે ને પછી પોતાની જાતે રસોઈ બનાવીને જમી શકે, એટલે ભોજન બ્રાહ્મણના ઘરનું બ્રહ્મચારીઓ રાંધેલું હોય, તૈયાર હોય તો પણ એ ગ્રહણ
કરી શકે, પણ પુરુષ પીરસનારો હોવો, બનાવનારે ભલે સ્ત્રી હોય કદાચ બનાવ્યું હોય, પણ પુરુષ પીરસનારો હોવો જોઈએ. આ બાબતને જણાવવા માટે અહીં કેવળ બ્રાહ્મણનું ઘર ગ્રહણ કરેલું છે. એ સિવાય કાચા અન્નની ભિક્ષા તો બ્રહ્મચારીઓ ચારેય વર્ણની કરી શકે છે, આવો અભિપ્રાય છે. એટલે અહીં આગળ બ્રાહ્મણનો ધર્મ કહ્યું કે જ્યાં તૈયાર આવું ભોજન મળતું હોય ત્યાં બ્રાહ્મણનું વાત કહ્યું છે. બાકી કે છે કાચા અન્નને તો ચારેય વર્ણના લોકો પાસેનું કાચું અન્ન લઈ શકે છે. વળી ભિક્ષા પણ રસના ઇન્દ્રિયોને લોલુપતાથી એક જ ગૃહસ્થના ઘેર વારંવાર કરવી નહીં, સ્વામી કહે છે. પછી કોઈક સારું ગૃહસ્થ હોય, સારું જમાડે, તો પછી એના ઘેર જ વારે ઘડીએ કે છે ભિક્ષા રસના લોલુપથી થકી આગળના શ્લોકમાં આવી ગયો ને કે રસના ઇન્દ્રિયોને વિશેષ કરીને જીતવી, વિશેષ નહીં પણ જીતવી એમ કહ્યું. તો ભાઈ કોઈક સારું ભોજન જો મળતું હોય ત્યાં વારે ઘડીએ ભોજન માટે ભિક્ષા ગ્રહણ કરવા જાય અથવા ભિક્ષા માગવા જાય તે કંઈ બરાબર નથી. એટલે એના એવાન ઘેર વારંવાર ભિક્ષા કરવા જવું નહીં. જેમ મધમાખી દરેક પુષ્પમાંથી રસને ગ્રહણ કરે એ જ રીતે બ્રહ્મચારીઓએ દરેક ગૃહસ્થના ઘેરથી ભિક્ષા ગ્રહણ કરવી. એટલે જેમ કે ઉદાહરણ કહ્યું કે મધમાખી હોય એક જ પુષ્પોથી નથી લાવતું, પણ દરેક પુષ્પોથી રસને લાવે છે, ગ્રહણ કરે છે. એમ બ્રહ્મચારીએ કે છે એકના ઘેરથી કે ભોજન અથવા ભિક્ષા કરવી નહીં, પણ પોતાના જે બધા દરેક ગૃહસ્થો હોય એ દરેક ગૃહસ્થના ઘેરથી ભિક્ષા ગ્રહણ કરવી. બ્રાહ્મણો મળી રહે તો તૈયાર વાંધો નહીં, ને કે પછી તો આગળ કહ્યું એમ કે ચારેય વર્ણના થકી એ ભિક્ષા ગ્રહણ કરી કાચું અન્ન લઈ શકે ને પોતાને બનાવીને જમી શકે છે, ભગવાનને અર્પણ કરી અને પોતે પણ પ્રસાદી પછી જમે. આ બાબતમાં યાજ્ઞવલ્ક્ય ઋષિનું વાક્ય પ્રમાણરૂપ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે બ્રહ્મચર્ય સ્થિતો નૈકસ્યા અન્ન મધ્યાદનાપદી ઇતિ. એ વાક્યનો અર્થ એ છે કે આપતકાળ સિવાય બ્રહ્મચારીએ એક જ ગૃહસ્થના ઘરનું અન્ન જમવું નહીં. આપતકાળ સિવાય એકના એક ઘેર ભોજન અથવા ભિક્ષા કરવી, ને આપતકાળ હોય તો બરાબર છે. આગળ આપતકાળ આપણે કહીએ એવી રીતે આપતકાળ આવી પડે તો કદાચ તમે એના ઘેર જાઓ તો વાંધો નહીં, કે છે આપતકાળનો ધર્મ થયો. એટલે એકના એક ગૃહસ્થના ઘરનું અન્ન જમવું નહીં. બ્રહ્મચારીએ એકના એકનું ઘરનું અન્ન રોજ જમવું નહીં. માધુકર વૃત્તિથી દરેક ગૃહસ્થના ઘરથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. માધુકર વૃત્તિ એટલે દરેકના ઘેરથી થોડી થોડી ભિક્ષા લે. એકના ઘેરથી બધી નહીં, પાછી થોડું પહેલાં આવે, બીજે ઘેરથી આપણે ભિક્ષા માગનાર આપણે આવે ગામમાં બધાની મુઠ્ઠી આપે એવી રીતે. એટલે ભિક્ષા એવી રીતે કે બધાના ઘરની લઈ અને પોતે જમે. માધુકર વૃત્તિથી દરેક ગૃહસ્થના ઘરની થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. મધુકર એટલે ભમરો. ભમરો જેમ દરેક પુષ્પોથી થોડો થોડો રસ ગ્રહણ કરે, એમ બ્રહ્મચારીએ દરેક ગૃહસ્થના ઘર થકી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. એના ઉપરથી નામ પડ્યું મધુકર એટલે ભમરો. ભમરો કે છે એક ફૂલ પરથી બધો રસ નહીં ચૂસતો, આ ફૂલથી બીજે ફૂલથી જે ફૂલ થોડો થોડો રસ બધાઈ લે, એમ કે છે એવી રીતે જે ભિક્ષા કરી બધાના ઘરની થોડી થોડી ભિક્ષા લેવી અને માધુકર વૃત્તિ કહી. માટે તેને માધુકરી વૃત્તિ કહેવાય છે. નનુ દેવાનિંદ્રામ પરાન્નમ ચ પુનર્ભુક્તિમ વ્રતિ ત્યજ્યેત ઇતિ. આ કોઈ પ્રતિવાદી શંકા કરે કે બ્રહ્મચારીઓએ પારકાનો ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતે અંગિરા સ્મૃતિનું અંદર પ્રતિપાદન કરેલું છે. અહીં કે છે અંગિરાવતી આવી વર્ત કર્યું બ્રહ્મચારીઓ પારકાનો ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતે અંગિરા સ્મૃતિની અંદર પ્રતિપાદન કરવું છે. તો પછી તમે બ્રહ્મચારીઓને ભિક્ષા કરવાનો ઉદ્દેશ શા માટે કરો છો? અહીં આગળ અંગિરા ઋષિની સ્મૃતિમાં આવું કહ્યું છે કે ભાઈ બ્રહ્મચારીએ પારકાનો ત્યાગ કરી દેવો જોઈએ. કોઈનું પારકાનું ખાવું, પારકું જો કે ભિક્ષા કરવાની તો પારકું લેવાનું હોય ને, તો એ રીતે અંગિરા સ્મૃતિની અંદર પ્રતિપાદન કરવું છે કે છે. તો પછી તમે આગળ ઉપદેશ શા માટે આપો છો કે બધા એના ઘેરથી ભિક્ષા કરવી? આના ઉત્તરમાં સતાનંદ સ્વામી કહે છે કે સોમપાન સમા ભિક્ષાન્નમ ન પ્રતિગ્રહ પલાન્નમ નૈવ ભિક્ષા સ્યાન્ન તસ્યાહ પરાપાપ્તા
ભિક્ષા માધુકરી નામ સર્વ પાપ પ્રણાશિની ભિક્ષાહારો નિરાહારઃ પ્રોચ્યતે ભિક્ષુકો નરઃ ઇતિ. ભિક્ષાનું અન્ન અમૃતની સમાન કહેલું છે. ભિક્ષાના અન્નને દાન લીધેલું પણ કહેવાય, દાન લીધેલું પણ કહેવાતું નથી. ભિક્ષાનું અન્ન શું કહે છે? પવિત્ર કહેવાય છે. બીજું, ભિક્ષા કરીને જે અન્ન લાઈને જમે એ પોતાનું જ અન્ન છે એમ કહેલું છે, એટલે એ પારકું નથી કે છે. અન્નને દાન લીધું પણ ન કહેવાય, પારકું પણ કહેવાતું નથી, બીજાએ રોંધેલું પણ કહેવાતું નથી. ભિક્ષાનો આહાર કરનાર ભિક્ષુક સદા ઉપવાસી કહેવાય છે. અને ભિક્ષાનો જે આહાર કરે છે એ સદાય ઉપવાસી, જેમ દુર્વાસા મુનિ આપણા વતનામૃતમાં કહ્યું ને કે દુર્વાસી સદાય ઉપવાસી કહેવાતા. એમ કે છે જે ભિક્ષા માગીને જમે છે એને સદાય ઉપવાસી કહેવાય છે. ભિક્ષા એટલે ભિખારી નથી, માગીને ખાવું એ ભિખારી નથી, એની વૃત્તિ છે એવી રીતે એને પોતાનું જીવન ગુજરાન કરવું, આવી રીતે ભિક્ષા કરીને ભગવાનને ભજવા એની આજીવિકા છે એવી, એટલે એને પોતાની આજીવિકા પ્રમાણે જીવે છે, એટલા માટે પારકું કહેવાતું નથી. પવિત્ર અન્નનો આહાર કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. એમાંય પણ માધુકરી ભિક્ષા અતિ પવિત્ર છે. ભિક્ષાનું અન્ન પવિત્ર કહેલું છે. પવિત્ર અન્નનો આહાર કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય, પવિત્ર આહાર શુદ્ધિ થાય. અને માધુકરી પ્રકારની જે ભિક્ષા છે અતિ પવિત્ર કહેલી, કારણ કે માધુકરી એટલે બધેથી થોડી થોડી લેવાની, એક જ જગાએ નહીં, તો એ અતિ પવિત્ર કહેલી છે. અને સર્વે પાપને નાશ કરનારી કહેલી છે, અને બધા પાપોનો નાશ કરનારી કહેલી છે. માટે બ્રહ્મચારીઓએ દરેક ગૃહસ્થના ઘેરથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરી માધુકરી વૃત્તિનો આશ્રય કરવો, આવો અભિપ્રાય છે. અને એટલા માટે જો કે આવતા તો સમાજમાં આપણને કરવામાં કે આવા બ્રહ્મચારીઓ દેખાતા નહીં ભિક્ષા માગવા પડે. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ભિક્ષા માગવા સંતો બંતો આવું જવું જ નથી. પહેલાં ભગવાનો કરે સંતો ભિક્ષા માગીને જમતા હતા ને તો એ બેઠા એમને રસોડો જેવી જોઈએ એવી મળી રહે, કારણ કે એ બધાએ ભગવાનના નસીબનું જમે છે અને આપણે આપીએ છીએ. આપણે ભગવાનના નસીબનું જ છે ને આપણને મળે છે ને આપણે આપીએ છીએ. પણ પહેલાં જેવી ભિક્ષા લેવું હવે બહુ ખાસ જવું પડતું નથી. હવે સુખ થઈ ગયું છે કે બેઠા બેઠા ભજન કરવું. અને ભગવાને કહ્યું છે કે સાધુ સંતો આવી ભિક્ષા કદાચ ના કરવાની, આવી રીતે સીધો મળતો હોય જમીન પર ભજન કરવું આખો દિવસ. સમાજના કાર્યમાં ના જોડવું, પણ અત્યારના સાધુ સંતો સમાજના કાર્યમાં જોડાઈ ગયા. સત્સંગને બદલે ભણાવવા, છોકરા ભણાવવા, મોટા મોટા મંદિરોના નામે ધંધા કરવા, મંદિરો મોટા મોટા કરી ઊભા કરી, મેં કોઈ દર્શન કરવા જવાનું ના હોય એવા મોટા મંદિરો કરીને પછી પોતાની મિલકતો બનાવી દેવી. જરૂરિયાત પ્રમાણે બધું કરવું જોઈએ, મંદિરોની ના નથી, પણ પોતાના નામે મિલકતો ઊભી કરવા, પોતાનું પછી નામ, અને પછી કહે છે મેં આટલા મંદિરો કર્યા, આટલો મેં 100 મંદિરોની પ્રતિષ્ઠા કરાવી, બધા એનું માન લે કે આટલો મેં મંદિરો કર્યા, મેં કર્યો, કોની આજ્ઞાથી કર્યો, શું થયું એ બધું ના આવે એમાં પાછું. એટલે આવી વૃત્તિ થઈ ગઈ છે. એટલે માધુકરી ભિક્ષા અતિ પવિત્ર કરી છે અને પાપને નાશ કરનારી છે. માટે બ્રહ્મચારીઓએ દરેક ઘેરથી થોડી થોડી ભિક્ષા કરી અને જમવું જોઈએ. આગળ શ્લોક લઈએ, 185. અભ્યાસો વેદશાસ્ત્રાણામ કાર્યસ્ય ગુરુસેવનમ વર્જ્ય સ્ત્રીણા પુરુષામ સંઘસ્ય તૈ સદા. આનો અર્થ થાય છે નૈષ્ઠિક બ્રહ્મચારીએ તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ગુરુની સેવા કરવી અને સ્ત્રીઓની પેઠે ત્રણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. આ ભગવાને બોલ્યા છે. પછી સતાનંદ સ્વામીનું વિસ્તારથી જે ભાષ્ય છે એ આપણે આગળ વાંચીએ છીએ. એટલે પહેલાં ભગવાને શું કહ્યું એ આપણે પહેલો શ્લોક છે એનો સંસ્કૃતમાં ભગવાને લખેલી, એટલે સંસ્કૃતનો શ્લોક બોલીને પછી આપણે એનું ગુજરાતી જે છે એ બોલીએ છીએ. એટલે મહારાજ કહે છે વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો. વેદ અને શાસ્ત્રો જે છે એનો અભ્યાસ કરવો એટલે વાંચતા રહેવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, મનન કરવું જોઈએ, ભણવું જોઈએ અને ગુરુની સેવા કરવી. બીજું પછી એને ગુરુની સેવા કરવી, કારણ કે એના ગુરુ એ જ એના મા બાપ, એટલે ગુરુની સેવા કરવી. તથા સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીલંપટ એવા જે પુરુષોનો સંગ પણ હંમેશા
ત્યાગ કરી દેવો. ત્રણ પુરુષો કહો, ત્રણ પુરુષ એટલે સ્ત્રી લંપટ. સ્ત્રીઓમાં જે આસક્ત રહેતા હોય, સ્ત્રી જેની જેવી વાણી હોય, સ્ત્રી જેવી જેની ચાલ ચલગત હોય, અથવા સ્ત્રીઓમાં જે સંગીત એમાં ને એમાં તલ્લીન રહેતા હોય, એવા બધા સ્ત્રી લંપટ પુરુષોનો ત્યાગ કરી દેવો. એના મોડેથી સ્ત્રીઓની વાતો બહુ નીકળતી હોય એ સ્ત્રી લંપટ અથવા ત્રણ પુરુષ કહેવાય. સ્ત્રી ભાષ્ય સતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચારીઓએ ઋગ્વેદ ઇત્યાદિ 4 વેદ, આપણે 4 વેદો કહીએ છીએ ને, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એ 4 વેદો અને શિક્ષાદિક વેદના જે 6 અંગો, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર તથા ઉત્તર મીમાંસાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવો. આ બધા શાસ્ત્રો જેને ભણવા છે, બધા પંડિતોને ખબર હોય ને, આ બધી આપણે બહુ ના ખબર હોય, પણ છતાંય આપણે સત્સંગ કરતા એને સાંભળતા કથા વાત એટલે નામ સાંભળીએ. તો આ બધા શાસ્ત્રોનો અભ્યાસ એમણે રાખવો અને ન કર્યો હોય તો કરવો. ભણી શકે એવા હોય, આવડતું હોય તો એને અભ્યાસ કરવો. અને ભાગવત આદિક જે ઇષ્ટ શાસ્ત્રો શ્રીજી મહારાજે પૂર્વે કયા, એનો અભ્યાસ તો બ્રહ્મચારીઓએ કરવો જ. કારણ કે ભાગવત આદિક સત્શાસ્ત્રોનો સામાન્ય ધર્મોમાં ઉપદેશ કરેલો છે. એટલે આ બધા શાસ્ત્રો કયા, પણ ભાગવત આદિક જે ઇષ્ટ શાસ્ત્રો, આપણે ભગવાનને 8 શાસ્ત્રો કહેલા છે, એવા બધા શાસ્ત્રોનો પણ અભ્યાસ કે એમણે કરવો જ, ભાર દઈને કહે છે કરવો જ બ્રહ્મચારીઓએ. કારણ કે ભાગવત આદિક શાસ્ત્રોનો સામાન્ય ધર્મોમાં ઉપદેશ કરેલો છે. આ ભાગવત આદિકમાં પેલા વેદોમાં એમાં અઘરું પડે, પણ આ ભાગવતમાં આદિક જો વાંચે તો એમાં બધાને સમજાય એવું. કારણ કે આ બધા વેદો જ છે, શાસ્ત્રો બધા જે બધા ભાગ પડ્યા એ વેદોમાંથી જેમ આપણે ભાષાંતર કરીને સમજાતો હોય એવી સરળ ભાષામાં પાછા બધા લોકોએ, સંતોએ અથવા તો એના લેખકોએ આ શાસ્ત્રો લખેલા, વેદ વ્યાસે કરેલા છે. તો એ સરળતાથી સમજાય એવા છે. સામાન્ય ધર્મો બધા એમાં આવી જતા હોય. તેથી એ બ્રહ્મચારીઓને પ્રાપ્ત જ છે. તેથી એ તો બ્રહ્મચારીઓને પ્રાપ્ત જ છે. અહીં તો બ્રહ્મચારીઓનું પ્રકરણ હોવાથી બ્રહ્મચારીઓએ અંગે સહિત વેદનું અધ્યયન તો વિશેષે કરીને કરવું, આવો અભિપ્રાય છે. કારણ કે બ્રહ્મચારીઓ શું છે, આ બ્રહ્મચારીઓ આપણે જે વાત ચાલે છે બ્રહ્મચારીઓને ચાલે છે. એટલા માટે બ્રહ્મચારીઓએ અંગે સહિત બધા વેદોનું અધ્યયન, અંગો એના બધા હોય એ બધા સાથે એનું અધ્યયન કરવું. અધ્યયન એટલે અભ્યાસ કરવો. અને એવી જ રીતે બ્રહ્મચારીઓએ ગુરુની સેવા કરવી. પાછી આ બધું કરવું, પછી પોતાના ગુરુ, કારણ કે ગુરુ શું બધા જ્ઞાન નહીં, કોઈ પણ હોય, માણસ માત્રનો ગુરુ હોય. એટલે આધ્યાત્મ બે ગુરુ, બે તો ઘણા બધા ઘોર પ્રકારના ગુરુઓ કહેવાતા હોય, પણ મુખ્ય 2 ગુરુઓ કે આધ્યાત્મિક અને જગત સંબંધી, જગતની એટલે જગતનું આપણે જે જ્ઞાન આપે છે, ભણાવીએ છીએ, કરીએ છીએ, શિક્ષક ગુરુ જેને કહીએ, એ પણ ગુરુ છે. અને આધ્યાત્મિક આપણા મોક્ષના જે દાતા છે એ આધ્યાત્મિક દરેક ધર્મમાં હોય. આપણા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય બધા એના ગુરુ છે. પછી સંતોને ગુરુ કહીએ બરાબર, એના પછી આપણે શરૂઆતમાં સત્સંગ કર્યો ને એટલે એને ગુરુ માનીએ, પણ સાચા ગુરુ તો આપણા બધાના આચાર્ય મહારાજ જે ચાલુ વર્તમાન આચાર્ય હોય એ આપણા બધાના ગુરુ છે. એવી રીતે બ્રાહ્મણ આચાર્ય છે, બ્રાહ્મણ જાતીય વૈશ્ય બધા ખરા જ, એ સત્સંગી હોય એમના, પણ ત્યાગી હોય, એવા ત્યાગીમાં પાછા સંતો અને આવા બ્રહ્મચારી હોય, એ દરેકના એ ગુરુ છે. એટલે એ ગુરુની સેવા કરવી. અને એ જે બ્રહ્મચારી, જેના બ્રહ્મચારી દ્વારા, જે સંત દ્વારા ગુરુ બન્યા હોય અથવા બ્રહ્મચારી બન્યા હોય પહેલા, તો એ પણ એના માટે ગુરુ છે. એટલે એ ગુરુની પણ એને સેવા કરવી. જેમ કે બ્રહ્મચારી ગુરુકુલે વસન દાંતો ગુરોહિતમ આચરણ દાસવન્નિચી ગુરો સુદૃઢ સૌહૃદ ઇતિ. આ શ્લોકનો અર્થ એ છે કે બ્રહ્મચારીને ગુરુકુળમાં નિવાસ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ગુરુનું હંમેશા હિત કરવું, દાસની પેઠે નમ્ર બનીને ગુરુની સેવા કરવી, ગુરુ ઉપર પ્રેમ રાખવો, ગુરુ જ્યારે બોલાવે ત્યારે વેદોનું અધ્યયન કરવું, વેદાધ્યયનના પ્રારંભમાં અને અંતમાં ગુરુના ચરણો નમસ્કાર કરવા. આ રીતે ગુરુની સેવા કરીને વેદોનો અભ્યાસ કરવો. ગુરુના જ્ઞાન ન થાય, ગુરુમાં જેટલી ભાવના હોય તો જ આપણને ધ્યાન વહેલું થાય, એટલી શ્રદ્ધા અને ભાવ પણ હોવો જોઈએ. આ રીતે શ્લોકનો એ અર્થ છે કે ભાઈ આજે કહ્યું કે ગુરુકુળમાં એનો નિવાસ કરવો. ગુરુકુળ એટલે તે વખતે બધા બ્રહ્મચારીઓ, પહેલા આપણા શાસ્ત્રોમાં તો આશ્રમો હતા, ગુરુકુળો હતા, અને ગુરુકુળ એટલે અત્યારના જેવા આધ્યાત્મિક નહીં, વનમાં જંગલોમાં હોય ને ત્યાં આશ્રમમાં રહીને ભણવું પડતું. એટલે અત્યારે તો આધ્યાત્મિક અત્યારના જગત પ્રમાણે પણ અમે
એના માટે પણ એક વ્યવસ્થિત પાઠશાળા હોય, જેને સંસ્કૃત પાઠશાળા પણ અત્યારે કહીએ છીએ. એ ગુરુકુળો છે, જેને ભણવા માટે આવું કર્યું હોય એ ગુરુકુળોમાં રહીને ભણવા, છોકરાઓને ભણવા માટે જે ગુરુકુળો બનાવે એની વાત નથી આ. એ ધંધા છે. કારણ કે એ ગુરુકુળો બનાવીને ઘણા બહાના કાઢે છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન સાથે આ લોકોનું સમાજનું બધાનું જ્ઞાન, સમાજ ઊંચો આવે, સમાજ ઊંચો આવે, દેશ ઊંચો આવે, દેશ ઊંચો આવે તો બધું થાય, આવું બધું કહેતા હોય છે. સારું છે, પણ એવું કરતાં કરતાં પછી પોતે એમાં જોતરાઈ ગયા. સત્સંગ એક બાજુ, ભગવાનની વાતો ખાલી કરવાની જ, બાકી બધી વાતો એક બાજુ રહી, શાસ્ત્રોની વાતો એક બાજુ રહી. પછી તો મન લાલચી બની ગયું, એટલે એ ખોટું છે. એમ ગુરુકુળમાં નિવાસ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું. ઇન્દ્રિયોનું દમન કરવું એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. ઇન્દ્રિયો જે માગે ન આપવું. દાખલા તરીકે રસના તો એને જે માગે તે ના આપવું. આંખો જે જોવાનું બધું બતાવતું હોય એ બધું ન જોયા કરવું. કાનથી બધું ન સાંભળ્યા કરવું. એને માપસર જે કંઈક જરૂરિયાત હોય એ પ્રમાણે. અને ખાસ કરીને તો પોતે બ્રહ્મચારી છે એટલે આત્મા પરમાત્મા સાથેનું જ્ઞાન માટે એની બધી ઇન્દ્રિયોને કામમાં લાગવી જોઈએ. અને જોઈતી બધી રખડતી મૂકવી નહીં. તો એ રીતે જે કાબૂમાં રાખવે એને દમન કરી કહેવાય, ઇન્દ્રિયોનું દમન કરવું. ગુરુનું હંમેશા હિત કરવું. ગુરુનું હંમેશા હિત કરવું. અત્યારે ગુરુનું હિત કરી રહ્યા છે ને તમને સંપ્રદાયમાં મહાસભાના મોટા મોટા ધુરંધરો. ગુરુનું શું કર્યું છે? ગુરુનું સન્માન કર્યું આપણે. એટલે ગુરુનું હિત કરવાને બદલે હિત કરે તેનું શું થશે એ તો એ લોકો કોઈ વિચારતા જ નથી, આટલું બધું જ્ઞાન હોવા છતાંય. અને હંમેશા હિત કરવું. દાસની પેઠે નમ્ર બનીને ગુરુની સેવા કરવી. બોલો, દાસની પેઠે નમ્ર બનીને સેવા કરવી, આ તો ગુરુના ગુરુ બની જાય છે બધા. એવી રીતે એ પહોંચતું નથી. અને નમ્ર ભાવે સેવા કરવી, ગુરુ ઉપર પ્રેમ રાખવો, અને ગુરુ જ્યારે બોલાવે ત્યારે વેદોનું અધ્યયન કરવું. બધું ગુરુ કેમ કરે તો એ પ્રાપ્ત થાય. એટલે વિદ્યાધ્યનના પ્રારંભમાં અને અંતમાં ગુરુના ચરણમાં નમસ્કાર કરવા. આટલા જ્યારે વેદાંત અધ્યયન કરતા હોય ને એની વાત છે. અભ્યાસ કરતા હોય તો ગુરુને પહેલાં શરૂઆતમાં વંદન કરે, ભણી રહ્યા પછી પૂરો પાઠ થાય તો પણ વંદન કરે. આ રીતે ગુરુની સેવા કરીને વેદોનો અભ્યાસ કરવો. આ રીતે વેદનો અભ્યાસ કરવો. વળી બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે સ્ત્રી લંપટ પુરુષોના પ્રસંગનો પણ હંમેશા ત્યાગ કરી દેવો. બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે, જેમ સ્ત્રીઓને આગળ કહ્યું સ્ત્રી લંપટ હોય, સ્ત્રી પુરુષમાં લંપટ હોય તો એવી સ્ત્રીનો સંગ કરવો નહીં. એમ અહીં બ્રહ્મચારીઓ પણ એવી સ્ત્રીનો સંગ કરવો નહીં. એવા પુરુષનો સ્પર્શ ન કરવો. એવી જે સ્ત્રી લંપટ પુરુષ હોય એને પણ સ્પર્શ કરવો નહીં. કપિલ ગીતામાં કહ્યું છે કે પુરુષને સ્ત્રીના પ્રસંગે કરીને અને સ્ત્રી લંપટ પુરુષના પ્રસંગે કરીને જેવો મોહ અને બંધન થાય છે એવો મોહ બીજા કોઈના પ્રસંગે કરીને થતો નથી. કપિલ ગીતામાં માતા દેવહૂતિ પતિ કપિલ મુનિ કહે છે કે પુરુષને સ્ત્રીના પ્રસંગે કરીને સ્ત્રી લંપટ પુરુષના પ્રસંગે કરીને જેવો મોહ થાય છે. પછી પુરુષને કહે છે સ્ત્રીના પ્રસંગે કરીને, અને પાછો સ્ત્રી લંપટ પુરુષ એટલે સ્ત્રીમાં જે આસક્ત હોય, સ્ત્રીઓની જ વાતો કરતો હોય, સ્ત્રીઓ જેની જે વાણી હોય, સ્ત્રી જે ઝેરતા ચાલતા બોલતા, આ બધા સ્ત્રી લંપટ કહેવાય. એમાં જેવો એને મોહ થાય છે એવો પુરુષના પ્રસંગે કરીને જેવો મોહ થાય અને બંધન થાય એવો મોહ બીજા કોઈ પ્રસંગે થતો નથી. એટલે મોહ થાય એટલે પછી પોતાના વર્તમાન ચૂકી જવાય, નિયમ ધર્મ ચૂકી જવાય. માટે કોઈના એવું કરીને થતો નથી. એ બંધન પણ બીજા કોઈના પ્રસંગે કરીને થતું નથી. પુરુષ ભલે વિદ્યાર્થી ગુણે કરીને સંપન્ન હોય, પણ જો એ સ્ત્રી લંપટ હોય તો તેના વિદ્યાર્થી ગુણો બધા નકામા છે. ગમે એવો વિદ્વાન હોય, ભણેલો હોય, ગણેલો હોય, પણ જો એ સ્ત્રી લંપટ હોય તેનું બધા ગુણો નકામા છે. કારણ કે તેમાં કામ કરતા નથી, એ કામ આવતા નથી, એટલે પછી નકામા છે. અયલ ગીતને વિશે પુરુરવાની ઉક્તિ છે. આ શાસ્ત્ર છે. અયલ ગીતને વિશે પુરુરવા અને ઉક્તિ એટલે વિધાન છે કે કિમ વિદ્યા કિમ તપસા કિમ ત્યાગેન ન શ્રુતેન વા કિમ વિવિકેન મૌનેન સ્ત્રીભીર્યસ્ય મનોહૃતમ ઇતિ. એટલે શ્લોકનો અર્થ એ છે કે જેનું મન સ્ત્રીઓએ હરી લીધેલું છે એ પુરુષના વિદ્યા, તપ, ત્યાગ, મૌન આદિ સર્વે ગુણો વ્યર્થ કહેલા છે.
એનામાં બધાય ગુણો છે. તપ, ત્યાગ, મૌન, બધા ઘણા ગુણો છે, વિદ્યા છે એનામાં. પણ એનું મન સ્ત્રી હરી લીધું છે, એનું મન આસક્ત સ્ત્રીમાં જ રહેલું છે. સ્ત્રી આસક્ત કાયમ રહે છે. તો કે છે એ માટે એ આદિ ગુણો વ્યર્થે નાખેલા છે. બધા જે ગુણ કે છે એ બધા વ્યર્થ છે, કારણ કે એને બધા ગુણ છે પણ છતાંય ત્યાં એને કામ લાગતા નથી. વિવેક ભૂલી જાય છે અને સ્ત્રી આસક્ત થઈ જાય છે. એટલે એ કામ લાગતા નથી, માટે એના માટે વ્યર્થ કહેવાય છે. આદિ ગુણો વ્યર્થ કહેલા છે. માટે બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે જ સ્ત્રી લંપટ પુરુષના પ્રસંગનો સર્વ પ્રકાર ત્યાગ કરવો. એટલે સ્ત્રીનો તો ત્યાગ કરવો કહેલો જ છે, પણ સ્ત્રી લંપટ પુરુષનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાગ કરી દેવો, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. અને આવો અભિપ્રાય શ્રીહરિએ દર્શાવ્યો છે કે સ્ત્રીઓનો છે, બધી સ્ત્રીઓનો આગળનો આખો બધા શ્લોકોમાં આવી ગયું. એ ત્યાગ કરવો. એવી રીતે આવા જે સ્ત્રી લંપટ હોય, સ્ત્રીમાં આસક્ત હોય એવા પુરુષનો પણ ત્યાગ કરવો, કારણ કે પછી એની એવાનો સંગ થવાથી પણ પછી પોતાને મનન એ થયા કરે, અથવા તો એના વિચારોમાં આવી જાય ને પોતાનો ધર્મ ચૂકી જાય. માટે સ્ત્રીઓ આવા લંપટ પુરુષો હોય એનો પણ કે મહારાજ કહે છે ત્યાગ કરી દેવો. 185મો શ્લોક પૂરો થયો અને બ્રહ્મચર્યના ધર્મો પણ પૂરા થયા. હવે સાધુઓના ધર્મો ફરી વખતમાં આપણે લઈશું. ભાગ પૂરો કરીએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.